वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 18મી ડિસેમ્બર 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત, જેનું શીર્ષક છે ભગવાનના માર્ગમાંથી પડ્યાનું, આપણે છેલ્લા ઘણા દિવસોથી સાંભળી રહ્યા છીએ. ભગવાન મળ્યા અને ભગવાન જેવા સંત મળ્યા, આવો સિદ્ધાંત મળ્યો, આવી ઉપાસના મળી, આવો સત્સંગ મળ્યો. અને સત્સંગમાં આવ્યાને ઘણા વર્ષો વીત્યા પછી પણ કોઈ સાધુનું કે કોઈ સત્સંગીનું અંતર પાછું પડી જાય એ બહુ મોટી ખોટ કહેવાય. સુરાખાચારના દિલ દિમાગની અંદર મહારાજે પ્રવેશ કરી, પ્રેરણા કરી અને એમના દ્વારા આ પ્રશ્ન પૂછાયો છે. ભગવાનને જાણ્યા હોય, સંતને જાણ્યા હોય તો પણ કેટલાકનો અંતર પાછું પડી જાય, એનું કારણ શું છે? શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે સંત કે ભગવંત એના સ્વભાવનું ખંડન કરે, વિષયનું ખંડન કરે, જ્ઞાતિ જાતિનું ખંડન કરે, વ્યસનનું ખંડન કરે અને એનામાં રહેલા કામ ક્રોધાદિક દોષોનું ખંડન કરે, ત્યારે એને આઘાત લાગે છે. આઘાત એટલા માટે લાગે છે કે શરૂઆતમાં જ ભગવાનનો કે સંતનો નિશ્ચય કરવાની અંદર કાચપ રહી ગઈ છે. જો એણે જાણ્યું હોય કે આ સંત દ્વારા અને આ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના દ્વારા જ મારા સ્વભાવ પ્રકૃતિ દોષો ટળવાના છે, જો એણે જાણી રાખ્યું હોય કે જ્યાં સુધી હું નિર્વાસી નહીં થાવ, નિર્દોષ નહીં થાવ, દેહભાવ સ્વભાવ પ્રકૃતિ નહીં ટળે બળે, ત્યાં સુધી મારો અક્ષરધામમાં પ્રવેશ નથી. અને બ્રહ્માંડોની અંદર આ ભગવાન અને આ સાધુ સિવાય મારું કોઈ જગ્યાએ કોઈ કાળે કલ્યાણ થનાર નથી, એવા નિશ્ચયની દ્રઢતા નથી કરી, ભગવાનનો મહિમા સમજાયો નથી, પોતાના મુમુક્ષુતાનો અભાવ છે, સમજણ નથી આવી, ખપ નથી જાગ્યો, શ્રદ્ધા નથી આવી, ભગવાનના વચનમાં ઉપદેશમાં વિશ્વાસ નથી આવ્યો, સંતને ભગવંત અને પરમ હિતકારી નથી માનતા, એટલા માટે કંઈ આવું કહેવા, વઢવા, ટોકવાનું થાય, મૂકવાનું થાય કે તારું ધન, માલ, ખેતર, વાડી કોઈકને આપી દે અને તે વખતે વચન ન પડે, એને કરીને મનમાં પાછો પડી જાય. માની હોય એના માનનું ખંડન કરે અને અપમાન કરે, એને કરીને પણ પાછો પડી જાય છે.
એવી રીતે નિશ્ચય હોય અને જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે, અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જે અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. અને અવગુણ હમણાં પણ જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાઈ આવે છે, આવી રીતને અંગે હું કાચો છું, તે જો મને પાડ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ, એમ યથાર્થ જાણે. મહારાજે કહ્યું કે સાધુ હોય કે સંન્યાસી હોય કે સંસારી હોય, બાઈ હોય કે ભાઈ હોય, દરેકે પોતાના સાધના માર્ગની અંદર અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. મહારાજે એટલા માટે નામાનું વચનામૃત પણ લખ્યું. જ્યારથી સત્સંગમાં આવ્યા હોય ત્યારથી પોતાનું નામું લખી રાખવું કે સત્સંગમાં આવ્યો ત્યારે મારામાં કામ હતો, ક્રોધ હતો, લોભ હતો, માન હતું, ઈર્ષ્યા હતી, દેહાભિમાન હતો. આ 5 વર્ષથી સત્સંગ કરું છું, મારાથી આ દોષો ટળ્યા કે નથી ટળ્યા, કેટલા ટળ્યા, કેટલા ટળવાના બાકી છે, કઈ આજ્ઞા પડાય છે, કઈ આજ્ઞા નથી પડાતી, ભગવાનનો નિશ્ચય દ્રઢ થયો કે ન થયો, સત્સંગમાં આત્મબુદ્ધિ પ્રીતિ થયા કે ન થયા. પાછી વૃત્તિ વાળીને એકાંતમાં બેસીને પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવાની જરૂર છે, અને પોતાના અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને તપાસ કરવાની જરૂર છે, મારી ખામી ક્યાં છે. શ્રીજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે અત્યારે પણ એ અવગુણ જેમાં હશે તે જો વિચાર કરીને પોતાના અંતર સામું જોશે તો જણાઈ આવશે કે આવી રીતે હું આ અંગમાં કાચો છું, અને તે મને પાડ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ, એમ યથાર્થ જાણે. અંતરદ્રષ્ટિ કર્યા વગર ક્યારેય પણ પાછી વૃત્તિ વળે નહીં. દોષો ટાળવાનો, દોષોને બાળવાનો, દોષોથી મુક્ત થવાનો વિચાર ન થાય, પ્રાર્થના પણ ન થાય, નિષ્કપટ પણ ન થવાય. એટલા માટે મહારાજે આપણને જાણપણું આપ્યું છે કે ભગવાન અને ભગવાનના જેવા સાધુ મળ્યા. મહંત સ્વામી મહારાજના શબ્દો આપણે યાદ કરીએ કે અનંત કલ્પ વીત્યા, અને અનંત કલ્પની અંદર અનંત દેહ ધર્યા છે. એક કલ્પ એટલે કે 8 અબજ અને 64 કરોડ વર્ષ પસાર થાય ત્યારે એક કલ્પ થયો કહેવાય. એવા અનંત કલ્પ વીત્યા છે, અને અનંત કલ્પની અંદર અનંત જન્મ અનંત બ્રહ્માંડોમાં આપણે લીધા છે. ક્યારેય પણ આવા ભગવાન અને આવા સાધુ ને આવો સત્સંગ ને આવી નિષ્ઠા ને આવા નિયમ ધર્મ ને આવા સાધુ આપણને મળ્યા નથી, પહેલી વખત જ મળ્યા છે. મહિમાનો વિચાર કરો, પાછી વૃત્તિ વાળો, જગતના નાશવંતપણાનો વિચાર કરો. આ દેહ ગમે ત્યારે પડી જશે, કંઈ કહેવાય નહીં. પાણીના પુરપોટા જેવું આપણું જીવન છે. વીજળીના ઝબકારાની અંદર મોતી પરોવી લેવાનું છે. આ વિચાર કર્યો હોય, સાંખ્ય જ્ઞાનનો વિચાર કર્યો હોય, આત્માનો વિચાર કર્યો હોય, ભગવાનના મહિમાનો વિચાર કર્યો હોય, તો પછી આપણને ગમે તેવી પછડાટ આવે, ગમે તેવું સત્સંગમાં અપમાન તિરસ્કાર થાય, આપણને હળધૂત કરવામાં આવે, આપણને વઢે ટોકે, ઉતારો ન મળે, આગળ બેસવાનું ન મળે, આપણી સરભરા ન થાય તો પણ મન પાછું ન પડે. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે કહ્યું કે સત્સંગમાં શ્રદ્ધા, ખપ અને સમાગમ સત્સંગમાં વધવાના ઉપાય છે, અને હઠ, માન ને ઈર્ષ્યા આ 3 દોષો જેનામાં હશે એને સત્સંગમાં ક્યારે ધક્કો આવશે અને ક્યારે પડશે એનું કંઈ નક્કી નથી. એટલા માટે 24 કલાકના સમયની અંદર થોડો સમય આંખો બંધ કરી એકાંતમાં બેસીને તપાસ કરો કે મારામાં એવો કયો અવગુણ છે કે જેણે કરીને સંત અને ભગવાન મારા ઉપર નારાજ થાય. મારામાં એવો કયો સ્વભાવ છે કે જે ભગવાનને નથી ગમતો. મારામાં કયું એવું અજ્ઞાન છે કે હું
મનગમતું મૂકી શકતો નથી અને ભગવાન અને સંત કહે તે પ્રમાણે કરી શકતો નથી. આ અંતરદ્રષ્ટિ કરીને અને મહિમાના વિચારને કરીને જ્યારે આપણે સત્સંગ કરીશું ત્યાર પછી સત્સંગનો આપણને આનંદ આવશે. દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહેશે. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.